હલો ગાઈસ, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ. બધાને કેમ છે? મજામાં? સવારના વાગી ગયા છે 10 અને હું ઉઠી ગયો છું 5:30 વાગ્યા સુધી. સવાર સુધી ગાડી હાંકી અને પછી રાજુભાઈને ગાડી દઈ દીધી અને હવે અત્યારે પાછા જાગ રસ્તો રાજુભાઈ ભૂલી ગયા હે એટલે મેરે કો ઉઠના પડા. એટલે હવે હું પાછો ઉઠ્યો. બરાબર, રાજુભાઈ મહારાષ્ટ્રમાં રાજુભાઈ રસ્તો કઈ રીતે ભૂલી ગયા? હા યાર ગાઈસ, હું કોઈ દી નથી આવ્યો તોય હું ગોતલો. રાજુભાઈ યાર મહારાષ્ટ્રમાં રહીએ તો હવે જો શું કરું યાર. और डाडू काका का फोन आ रहा है, इसको उठा लेता हूँ. गाइस ऊपर થી બદામ આવી, એ બદામણી છે મસ્તી. હાઈવે યાર નાસિક વાળો છે. અહીંથી આ હાઈવે જે આ છે ને, હમણાં જઈને એટલે ડાયરેક્ટ પીપલ ગામ આવે અને હમણાં જઈને ડાયરેક્ટ માલેગામ આવે. માલેગામથી આપણે મારવાનું ટર્ન, બરાબર, ડાયરેક્ટ મનમાડ કહેવાય ને ત્યાં ટર્ન મારવાનું હતું. હવે આપણે હમણાં પૂરી ગયા ચંદુબડ કહેવાય ને ત્યાં આપણે જવાનું એવું લા. हाँ जो राजू भाई, दाबेली दाबे क्या है भाई आपकी भाषा में क्या कहते हैं इसको? हाँ मिसल. हाँ મિસલ કહેવાય ગાઈસ. આપણે દાબેલી નહીં, પાઉન્ડ ને ટૂંકમાં આમ ખાતા હોય આપણે. આવું હોય જ નહીં જોવું કે આ જો રાજભાઈ કે ખાઈ લે. હું મારે નથી ખાવું યાર, બપોરે મારે ખાવાનું બગડી જાય એટલે ખાવાનું. જો આવો મસ્તીનો રોડ હતો ને રાજુભાઈ એ દીધે જાય એને હું યાર આમ સેટિંગ બેટિંગ હોય લે ને વાત કરતા કરતા દેતા હોય એટલે હું યાદ તો હોય રાજુભાઈ. ખોટો હોય તો કહેજો રાજુભાઈ, સમજાની વાત તમને. એમાં ભાઈ આ બધું ખબર જ છે, એમાં શું થઈ જાય ને ખબર ના પડે ક્યાં જાય. દુનિયામાંથી બહાર હોય જાય મંગળ દેશમાં તો ખબર ના પડે, બરાબર. આમાં એ બહુ લોચો થાય ભાઈ. ધ્યાન રાખવું હંમેશા, ફોકસ ઇન યોર માઇન્ડ. તમારા માઇન્ડ ઉપર ફોકસ કરો, બાકી બાજુ બધું મૂકી દો ભાઈ ને કે દુનિયામાંથી ગોટાળે ચડી જાય તો વાર ના લાગે. ક્યાં જા મહારાષ્ટ્ર હે ઓ ભાઈ, માલેગાંવ. એ લ્યો મજા આવે ગાડી આવવાની. રોડ કેમે બાકી એ લ્યો ઠેક ઠેકાના બે ગાડીਆਂ ઝીણકા મૂકી દીધા. એ લ્યો કેમે બાકી જતા મજા આવે એમ ઘરે અટાણે પૂરું થઈ ગયું. અહીંયા માલેગાંવ પહોંચતા એટલી ગાડી ડીઝલ ખાઈ ગઈ, એટલું ડીઝલ ખાઈ ગઈ તો મારો મગજ જ બંધ થઈ ગયું પૂરું. આ ડીઝલ કમસે કમ ઔરંગાબાદ વટી જાય એ બદલે આ ડીઝલ હવે છે ને મને એમ થાય વિજાપુર માંડ પહોંચશે ભાઈ. ખરેખર બહુ બીક લાગે હવે. બાકી તો કાંટાનું કોઈ નક્કી ન મળે ભાઈ, કેટલો હાલે કેટલો ના હાલે એનું કોઈ નક્કી ના હોય, કોઈ ફિક્સ ના હોય એનું. હવે જોઈએ ભાઈ, બહુ ડીઝલ ગાડી બહુ ખાય. એનું કારણ ગાડી ડીઝલ એટલું ખાતી નહોતી, પણ એમાં એવું એક અપડેટ મરાવ્યું એ પછી વધારે ખાય છે. અને એક સર્વિસ કરાવી હતી એ પછી ડીઝલ ગાડી વધારે ખાય છે. એટલું ક્યારેય નથી ખાતી. એક સમજી લ્યો ને 1 લીટરનો ફેર પડી ગયો. હાજે 1 લીટર ભૂકા બોલાવી દીધા. જો ભાઈ આ મનમાડ બાજુથી એ પેલા જતા હોય ને આપણે, એટલે આવો પહાડી ઇલાકો આવે, આપણે સાપુતારામાં આવે ને એવો જ આવે. હવે આગળ થોડુંક લગભગ આવી એમ કોઈ આ રસ્તા એવો નથી. હવે રસ્તા આપણે આવવાની કંઈ જરૂર નથી. પવન બહુ આવતો હતો ને. પહાડી ઇલાકો કેમ બાકી એ આ જાય શેર. રાજુભાઈ દૂર રાજુભાઈને એકચ્યુઅલી નીંદર આવતી હતી યાર. એટલે આવે બધી બોલાવતા આવે બધા ગાઈસ જેટલા ગાડીવાળા છે બધા આ જ રસ્તે હાલે. હવે રસ્તા ચાલુ બાજુ બંધ થઈ ગયા તો ભાઈ શું કરે યાર. સરકારને મારી એક વિનંતી છે કે પ્લીઝ ચાલીગામ ઘાટ હજી રસ્તો છે ચાલુ કરો ભાઈ. આવી રીતના ના કરો યાર. ગાડીવાળામાંથી હાવ આમ કરો તો ક્યાં જાય ગાડીવાળા? આમ ઘાટમાં ભટકાઈ જાય તો અહીં ટાવરે આવતું નથી ભાઈ. અરે પણ બોલાય જબરી હતી, બોલાય એટલે ભૂકા કાઢ નાખે બોલાય. એ લે મજા આવે ભાઈ. આ રસ્તામાં આવે મજા. ભલે ડીઝલ ખાય આવે મજા આવે તો જ આ પાડવાની નહીં. મોટરસાઇકલ વાળાને ક્યાં જાવ?
ઘણા રબ બોલો જીગરા બડા ગાઈસ મને ખબર નથી કે આ બાજુ એવડે મોટા મોટા ડુંગર આવે, જોઈ લ્યો. હા સાપુતારા વાળા બોલે લાઈન ટુ લાઈન ડુંગર હે ને બધા જ્યાં અહીંયા આવે દેખાય. કેતી બેતી જ્યાં અહીંયા જોરદાર છે ભાઈ. જ્યાં ભગાડ ભાવે રમણ. હા હું યાર જોઈએ લવ કરવાનો જ નહીં કોઈ દિયા ઘટે તો જિંદગી ઘટે બાકી તો હોય ભાઈ. આ બધો નજારો જોઈ લ્યો. આ ડુંગર અને ઓલો ડુંગર છે ને એની વચમાં કિલ્લો દેખાય નહીં તમને, મને દેખાય જો વચમાં ખાલું છે ને અહીંયા કિલ્લો છે ભાઈ. આપણે ખબર નહોતી પણ દેખાણું ઝીણી નજર મેં જોયું કે ખબર પડી. એટલે આ કિલ્લો અહીંયા હતા. ઓહ ત્યાં ફરવા જવાની મજા આવે ભાઈ. કોઈક દે આવું તો આવજો. મહારાષ્ટ્રમાં ફરવા જેવું બહુ છે ભાઈ. આ પહાડી ઇલાકો હોય ને આમ ફરવાની વાત જ અલગ છે. શું વાત કરવી. વાહ ટ્રેનની પટરી જાય અત્તાનો એડ કરીને આવે છે. ઉડે તો હન્નો જ ઉડે, બાકી હોય ને ઉડે. આવ્યું ને. હાલો ભાઈ, તો હવે ફાઇનલી બોલા રસ્તામાંથી પાર થઈ ગયા. મનગાંવ જો રાજુભાઈ માવો ખાધો મને ખબર. રાજુભાઈ હમણાં થઈ ગયા ધીરે ધીરે. આજે આપણો યેવલા વટી ગયા. આપણે યેવલાવાળો રસ્તો છે. યેવલા પછી ડાયરેક્ટ વિજયપુર આવીએ બરાબર. એટલે હવે ભાવ જૂના રસ્તા ચડી ગયા. હવે આમાં ટેન્શન નથી. આ રોડ એમ તો સારો છે. આમાં હે ને 60 આંકવી ને તો હાલે ગાડી. બાકી ઉમાં તો યાર અત્યારે ટ્રાફિક ભૂકા કાઢ નહીં. હું ટ્રાફિક એ અહીંયા બ્રેકેટ દેખાય તમને? મને દેખાય. તમને દેખાય ના દેખાય? મને દેખાય. આ નાખી બીજા जामपर कहाँ है क्या? हमने लिया था एक बार इधर से. कोई बात नहीं, दूसरी बार आएंगे तो बड़ा जामफर रहते हैं, अंदर से लाल रहते हैं. ये खाने का मज़ा नहीं आता है. वो अपना दांत है ना, दांत को बहुत नुकसान करता है, फाड़ देता है. राजू भाई वीडियो उतारो ना. पका है चालू. हाँ वो मावा खाता है गाइस. राजू भाई आज मावा बनायो चाक की को. हाँ तम्बाकू बहुत डाल दिया है. तुमने डाले हो. अरे बुड्ढी ये गाड़ी चल रही है हमारे आज से की शूट में. लाइक करो, फॉलो करो. हमारे भावेश भाई गाड़ी चला रहे हैं. बहुत दिन हो गए ये हेडो डाल रहे नहीं. मेरे को भी अच्छा लग रहा नहीं है भाई. इनको फॉलो करो एंड सपोर्ट करो. वीडियो डालो उसमें व्यूज नहीं आ रहे, क्या करें. अभी आप तुमको यूज नहीं आएंगे यार. तुम हेडो डालना ही बंद किया है. कैसा आएगा यूज. हेडो चालू रखो यार. चालू रखता हूँ यार. अब चालू रखता हूँ. આવી ગયો આપણો ભાઈ વિજાપુર વાળો હાઈવે. વિજાપુરથી નાગપુરથી મુંબઈ વાળો હાઈવે છે ને એના ઉપર ચડી ગયા અહીં. અને હવે હિલોરા પોઈન્ટ આવે ત્યાં આપણે ઉતરવાનું છે, સંભાજીનગર બરાબર. અને આનું કોઈ જોઈ લે બધું ખેતી કામ ચાલુ છે. અને આગળ આરટીઓવાળા પણ ઊભા હતા. આપણે કંઈ બોલાવ્યા નહીં એટલે આપણે એને સારો કંઈ કર્યો નહીં. આપણે પણ નીકળી ગયા. હવે પાંડુની હોટલે ખાવાનો વિચાર કર્યો છે ભાઈ. પાંડુભાઈની હોટલે ખાવાનો વિચાર કર્યો છે પણ વહેલેરા પૂગી જાય તો ખાઈ નહીં યાર. રસ્તો ખૂટતો જ નહીં યાર. કેવો રસ્તો સમજ જ નથી.
આપણે એને ગાડી ઓટોમાં નાખી દીધી. હવે ગાઈસ 70 ઉપર સેટ કરીને મૂકી દીધી. હવે યાર 60-65 બહુ આખી દીધી, એમાં એવરેજ નથી દેતી. ટૂંકમાં એક ભાઈનો મને મેસેજ આજનો જ કોમેન્ટ હતી એક ભાઈની કે ભાઈ મારે કે એસી વાળી લેવી છે તો શું ફેર પડે એસી વાળીમાં વગર એસી વાળીમાં. જો કે ભાઈ મારા હિસાબમાં તો મને ખબર નથી ભાઈ કે કેવો ફેર પડે, પણ લગભગ જરા ફેર પડતો હોય એટલે બહુ કંઈ જાજો ફેર ના પડે, થોડો ઘણો પડે તો ભલે. બાકી એસીના ફીચર તમારે જોવો હોય ને તો એસીના ફીચરમાં એવું હોય કે જ્યાં ગાડી ક્યાં મજા આવે ત્યાં વહી જાય ને એ ના મેળાવે. જ્યાં એસી ચાલુ બરાબર ફૂલ છે, અહીંથી આ પંખો છે એસીનો પંખો, આ એસી અને આ એ પંખો છે, અને આ જે મીટર છે ને અહીંથી તમારે જ્યાં હવા મોકલવી હોય ત્યાં જાય. અહીંયા મોકલવી તો અહીંયા જાય, હેઠે મોકલવી તો હેઠે જાય, ઉપર અહીંથી આવવા દેવી તો અહીંથી આવે. એટલે ઘણા બધા ફીચર અત્યારે આવી ગયા છે. એવું કંઈ નથી ભાઈ એસી વાળી ગાડી લેવામાં ભાઈ વાંધો નથી. હું તો કહું ભાઈ ડીઝલ થોડુંક વધારે આવે તો ગાડી એસી વાળી જ લેવાય ભાઈ, કારણ કે આપણે થોડીક તરક્કી કરવી જરૂરી છે. હવે થોડું ઘણું ડીઝલ તો વધારે ખાય, 1.5 લીટર હાઈલા રાખો જવા જ થાય બરાબર. એટલે આમાં પાછું બીજા નંબરમાં 24 વોલ્ટ આવે ને, 24 વોલ્ટના લીધે જરાક વધારે ખાય ડીઝલ. 24 વોલ્ટનું આવે ને ઓલો વોલ્ટીમીટર, એટલે પાવર ઉપાડવા માટે વધારે ઇન્જિનને દબાણ પડે, એટલે એમ થોડીક એવરેજ કપાય અને થોડીક એસીના લીધે પણ કપાય. એટલે ઘણા બધા ટૂંકમાં આમાં રીઝન હોઈ શકે, એવું કંઈ નથી. અને જો મસ્ત માહોલ, ઓલો ડુંગર દેખાય ને 40 ગામનો નથી યાર. હમ સોચ મેં તેરી કે પર આવા રોડ બની જાય ને ભાઈ બધા તો ઉપાધિ જ નહીં. હું કહે ડ્રાઈવરોને, સરકારને મારી વિનંતી છે કે ભાઈ આવા રસ્તા બધા બનાવી દો એટલે મજા આવે યાર. રાજુભાઈ હોઈ ગયા હે, ઉરિયાન ડોલ લઈ લીધી છે રે, ખૂણામાં પડી 1200 રૂપિયાનો ખર્ચો કર્યો. આવી રીતના ભાઈ અહીંયા ગોળ રાઉન્ડ છે ઉતરવા માટે. આ પોઈન્ટ આગળ આપણે ઉતરી શકીએ. આ ડુંગર હું તમને વાંથી સેટો દેખાડતો હતો ને એ ડુંગર છે આ ગોળ રાઉન્ડમાં ઉતરી જવાનું સંભાજીનગર. સંભાજીનગર તો હજી થોડુંક છેટું છે, 10 કિલોમીટર જેવું. એ લ્યો કેમ બાકી બનાવ્યો ને રોડ થઈ ગયો ને. ગड्डी ટેડી કેડી તે ગड्डी જાવે. આ ગાઈસ આવી ગયા આપણે સંભાજીનગરમાં પૂગી ગયા છે. ટેન્શન કંઈ લેજો નહીં. અને રાજુભાઈને એને ઉતારી મૂક્યો ભાઈ, આ રાજુભાઈને ઉતારી મૂક્યો. અને રાજુભાઈને હું ઉતારી નથી મૂક્યો. રાજુભાઈ કે મારા કપડાં નથી કે લેવા જવા જો હે, એટલે એનું જે ગામ છે ને અહીં બાજુમાં જ છે. જે ભાઈ છે ને એ કપડાં લઈને અહીં આવ્યો હતી, લેવા ગયો છે. અને આ સંભાજીનગર, અને અહીંયા જો અહીંના રેડિયા છોકરા જ્યાંક દેખાડો તમને. એટલે હું ટૂંકમાં ફોટા પાડે જો હાઈવે ઉપર ફોટા પડાય નહીં ખરેખર હકીકતમાં ખરું. અહીંયા હાઈવે ઉપર ભાઈ હું ઘટના ઘટી જાય એમ ખબર ના પડે. આ સંભાજીનગર દેખાય કંઈ તમને રહ્યું ને છે ને. બાકી સંભાજીનગર હો ભાઈ એ લ્યો એક નંબર હે. હવે પાંડુભાઈની હું ખાઈ લઉં તો રાજુભાઈ આવે કે ના આવે જોઈ લઈએ જરાક. આવી જાય તો સારું યાર, કાલ ખાલી કરીએ ગાડી. હવે બહુ જાજેથી થઈ ગયા, આ પોહાય નહીં યાર, ડીઝલ ના જો ખાય. આમાં હે ને બોબા ઉપડી જાય તો વાર ના લાગે ભાઈ. ગड्डी ટેડી ટેડી તે ગड्डी જાવે. ગાઈસ તો ફાઇનલી મેં તો જમી લીધું છે બરાબર. સિંગ ભાજી અને રોટલી ખાઈ લીધી છે. ત્યાં જરાક તમને બતાવ્યું નહીં કારણ કે ત્યાં પબ્લિક બહુ જાજી હતી યાર. પબ્લિક છે ને પાંડુની બહુ જાજી, પદમાંથી એવી પબ્લિક. અને હવે રાજુભાઈ હુરી ચડાવી દીધો યાર. રાજુભાઈ લુગણા લેવા ગયો કે માપ દઈને હિવરાવા ગયો પણ સમજાતું નથી. અમુકના ભાષા આમાં સેટિંગ હોય ને, સેટિંગ આમાં વાતો કરવામાં બીજી હોય કે પછી મારો રામ જાણે શોપિંગ કરાવતો હોય કંઈ મને ખબર નથી પડતી. ગાય આવા અપશબ્દો મારે ક્યારેય બોલવા નહોતો પણ આજે બોલવા પડે યાર. આપણે તો ભગવાનની દયા છે, કંઈ વાંધો નથી. હવે હું ડિરેક્ટથી જાઉં ઔરંગાબાદ સંભાજીનગરમાં જાઉં અને ગોતતો હોઉં એને ખરેખર હકીકતમાં. એ આમનું સંભાજીનગર છે, ગાડી લઈને જાઉં જ થાય, બીજું કંઈ થાય નહીં. આવી ગોટા કરી ભાઈ. મને મારો આજ છે ને આ હબાવ 2-4 બીજર ઠોકી જાય
અને એને ટલ્લી થઈને રખડ્યો પણ આજે આ હાસો માણસ છે, આના જેવો હાસો માણસ હજી દેખાતો નથી હો ક્યાંય ઘરનો. ક્યાં ગયો એ વાં બેઠો લાગે. આ જો વાં બેઠો. આમાં શું હોય ભાઈ અત્યારે આ બધાને એવું છે ભાઈ, આ બીએ ચડી ગયા એટલે એના બધા ટલ્લી થઈ જાય, મોજ કરે ભાઈ, જલસા કરે ભાઈ, ભલે ગમે થવું થાય, બાકી જલસો પૂરો ના થવો જોઈએ. આ બધા નિયમ એ છે. આ ગાડી આવી ગઈ છે. હા રાજુભાઈ આવી ગયો, ગાડી આવી ગઈ રાજુભાઈ તમારી. यार ऐसा थोड़ी ऐसा कौन करता है यार, ऐसा कौन करता है? कितना शॉपिंग कितना किया? काय का शॉपिंग किया ना ये पुराना कपड़ा लाया मैंने। अच्छा ये देखो ये गडीड़ा ये देखो पुराना कपड़ा लाया। कहाँ पुराना, ये नया है भाई। अरे भाई अरे तुम्हारी शॉपिंग की बात नहीं कर रहा हूँ, उसका शॉपिंग किया नहीं किया, तुम्हारा नहीं किया। अरे कर लेना चाहिए था यार। चलो अभी चलते हैं, निकलते क्या बोलते हो? ये घेटा बकरा वाला चला जाता है ना तो हम निकलते हैं। फालूदा वाला ले लियो, फालूदा वाला फेमस થઈ જવાનું છે. देखो राजू भाई अभी मुझे सोना है ठीक है, और डीजल का टाकी भी फुल करवाना है. अगर कोई उधार में डीजल भरवा देता है, मतलब इधर आपका कोई है पहचान वाला? कोई नहीं भाई, वो समझनगर में। तो चेतन का गांव है तो चेतन को कॉल करते हैं, उसका गांव है ना ये। चेतन को उसका होगा शायद, उसको सब पेट्रोल पंप वाले जानते होंगे चेतन हाँ, को. वो चेतन रे बाबा तू तो बहुत फेमस है रे बाबा, छोरी छारी में पेट्रोल गाड़ी में हर एक जगह पे चेतन भाई आपका नाम है. चलो हमको डीजल का टाकी फुल करवाए. एक नंबर वाली एडोमी को भेजने का चेतन का। हाँ ये तो भेजूंगा. डालेंगे हम। हाँ सब चेतन भाई फेमस है, चेतन भाई बहुत फेमस पाँचों है. के चेतन भाई famous। अरे यार वो मेरे को बोल रहा है पाचोड़ में तुमको कोई हाथ लगाता है तो उसका हाथ काट के रख देगा उसके हाथ में. मैं बोला चेतन भाई ये नहीं करना है. बोलता है कि कुछ भी होता है ना मेरे को एक कॉल करो, सिर्फ एक कॉल दुनिया हिला देगा. और पुलिस वाले इधर होते हैं उसका ब्रेक नहीं करने का. हाँ इसका वीडियो आज मैं ठीक से बनाता है. उसका वीडियो बनाएगा तो फालतू में मेमो फाड़. उसका एडो बना। अरे वो फालतू में मेमो फाड़ेगा. मैंने एक बार बनाया था, मेरा मेमो फाड़ दिया था यार. एक बार मैंने उसका वीडियो बनाया था. नहीं इतना नहीं मारने का वरण भाई, कोई मारेगा हमको. देखो उसने गाड़ी पूरा ब्रेक कर दिया. गाइस હવે મારે હુઈ જાવ હે. રાજુભાઈ વિડિયો બનાવે કે ના બનાવે રામ જાણે. હવે રાજુભાઈ વિડિયો બનાવશો કે નહીં બનાવ્યો? हाँ भाई अगर मैं सो गया तो उसके बाद आप वीडियो बनाओगे? बनाऊँ। हाँ तो फिर बनाना यार. मैं थोड़ा तुम ज़्यादा मेरे को नहीं सोना, 2-3 घंटा सो लूँगा चलेगा. सुबह 4 घंटे सोया था ना मैं. हाँ नहीं इधर नहीं जाएगा गाड़ी. नहीं जाएगा। नहीं उधर बंद है ना, बंद है. फंस गए हम लोग. राजू भाई गए हम लोग गए. है ना डीजल नाखी લે બરાબર. ડીઝલ है ને ટાંકી અહીં કરાવી લે ફૂલ. અહીંયા 92 રૂપિયા ભાવ છે પાછળની આગળ. અને આપણે છે ને રાજુભાઈને ભરીને દઈ દઈએ. રાજુભાઈ કેટલું ડીઝલ વાપરે આપણે જોયું છે. આજે ડીઝલનો ભાવ વધારે है भैया. ये 1-2 रुपये ज़्यादा हो गया क्या रेट? यही है क्या? पिछली बार आया था तब 90 रुपये थे. कम ज़्यादा होता रहता है भाई. राजू भाई ताणी में क्यों है? राजू भाई 80 चल रहा है गाड़ी. हाँ 80। हाँ गाइस હવે રોકડા પૈસા થઈ રહ્યા છે 500-600 રૂપિયા જ છે. અને બોર્ડર હજી બે આવવાના છે, એક મહારાષ્ટ્રનું ને એક કર્ણાટકનું. ત્યાં લોચો એવો થવાનો છે કે મારું કહેવાનો મતલબ એ હાલો પૈસા રોકડા છે ને હવે કોઈ દે નહીં બરાબર. અહીંયા કોઈ ના દે. પેટ્રોલ પંપમાં તમે ડીઝલ ભરાવો ને તો ત્યાં દે, પણ હું લેતા ભૂલી ગયો બરાબર. હવે આપણે કોઈ પૈસા દઈએ નહીં. અને હવે હાઇટના પૈસા દેવાના છે 500-1000. તો રોગે પૈસા દેવાના છે ભાઈ. આ કોક બોર્ડર બંધ કરાવો ને કંઈક કરો ને મારા ભાઈ. રોગે પૈસા છે. પાવતી બનાવે ક્યાંય હાઇટના નથી નીકળી જવાની. તમારી પાવતી બનાવી એના હાઇટ કંઈક ઓછીતા નથી થઈ જવાની બરાબર.
આ બધા ઈવો લોચો ને લબાડો કરે. એ ભાઈ મમરા ભરી દીધા, મમરા ભરી દીધા. आज भाई क्या हुआ ना, आज सब क्या बताओ कुछ यार, पब्लिक को क्या हुआ था. भाई यो अर्जुन ने बहुत परेशान किया है यार. अरे यार देखो अभी सोलापुर वाले बॉर्डर ऊपर 300 રૂપિયામાં માની ગયા બરાબર બોર્ડર વાળા. ઈ ચાલો વાંધો નહીં, મહારાષ્ટ્ર વાળા તો હોજા છે, ઓછા દહીં થોડાક તો માની જાય. પણ આ કર્ણાટક વાળા જે નકામું માણસ ને રહે. બધી વાર રાજુભાઈ ગયો ને હૂટો તો બરાબર. રાજુભાઈ ગયો એટલે એ કે 1000 રૂપિયા. 1500 पहले. હા આપણા તો રોકડા રૂપિયા હતા ને ભાઈ, રોકડા રૂપિયા પૂરા થઈ ગયા હતા બરાબર. એ કે 1000 રૂપિયા. પણ રાજુભાઈ મને ઉઠાડવા આવ્યો, મને કે 1000 રૂપિયા લઈએ હું કરું. પણ આમ બે ગયા એટલે કે 1500 લઈને આવો જાવ બરાબર. તો હું કહું સાહેબ બીજા બધું ઠીક છે પણ અમારે કે પૈસા ના હોય તો કરવું હું રોકડા હાલ ગૂગલ પે કરી દઈએ આગળ તારા મોઢામાં મારી રૂપિયા. પછી એ કે ના એ કંઈ ના થાય. એ કે અમે હોટલ જે લેતા હોય હોટલ એટલે સારી હતી એટલે ત્યાંથી પૈસા જડી ગયા. પછી એને 800 રૂપિયામાં ફાઇનલ કર્યું બરાબર. એટલે આ બોર્ડરવાળા એવા લુખીના તમે ક્યાંથી તમારું સારું નહીં થાય દીકરા, તમારા છોકરા રાજી નહીં થાય. આ ભાવેશ રોમનની બોલી છે એમાં ચૂકે નહીં બોલી. તમારા છોકરા રાજી નહીં થાય, ફાઇનલ વાત છે, એમાં કંઈ ના હાલે. કારણ કે ભાઈ આ તમે છે ને અમારા જીવ બારવા સિવાય બીજું કંઈ ધંધો કરતા નથી બરાબર. અને હવે આપણે બેખોફ બેંગ્લોર ટાણી મૂકવાનું છે. આ એક જ રોડ છે જો ફાઇનલ, એક જ રોડ મૂકવાનું નથી બેંગ્લોર સુધી. એટલે અમને ચોર પૂછતા હતા, એ તો કહેતા ભૂલી ગયા રાજુભાઈ, ચોર भी मिला था हमको. क्या बोले? हाँ चोर मिला था ना वो चोर मिला था. हाँ એમાં શું થયું ખબર તમને? સોલાપુર ના બોલ રહા था. હા સોલાપુર આમ પૂઈ ગયા રાજુભાઈ. હું ઉઠ્યો ને હું રાજુભાઈ જ્યાં સાઈડમાં હું જગા આવી જ્યાં ચેક કરો ને પેશાબ કરતો હું કાંઈ. ત્યારે પાછળથી એક કૂટી આવી અને જ્યાં હું સડતો ને ગાડી अन्ना 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 मैंने उस तरफ देखा तो राजूभाई बोलता चढ़ जाओ बोट मारे छोड़े, चढ़ जाओ गाड़ी में चढ़ जाओ. तो वो कहेंगे गाड़ी ऊपर चढ़ी गयो અને દરવાજો કરી લાવ. રાજુભાઈ કીધું ટાણી મોડ. રાજુભાઈ ટાણી મૂક્યો અન્ના અન્ના કરતા અહીંયા મૂક્યો અન્ના અન્ના કરતા. રાજુભાઈ કે બહુ કે મારે જો હોય ભાઈ કે કોઈથી ભણવા નહીં કરવાનો ભાઈ, ભણવા મારે તો મૂડ નથી કરવો પણ. એટલે આ લોકો બધી દુનિયા એવી મારે જો દે ભાઈ, બધું ધ્યાન રાખજો બરાબર. આપણે તો બધું એનું ઘર બરાબર છે, માણસો કમ્પ્લેટ છે, પણ આનું ઘર છે ને આ દુનિયા ફેલ થઈ ગઈ. હવે કલયુગ વેલેરું આવી જાય ને ઘુમા આખો બળી જાય ને મેળ આવી જાય. હાલો તો ગાઈસ હવે અહીંયા સુઈ જાય. આપણી ગુજરાતી જ હોટલ છે બરાબર, જોઈ લ્યો જરાક હું તમને દેખાડી દઉં. હા હોટલ ગુજરાત સાગર બરાબર, સાગરભાઈની હોટલ છે. તો અહીંયા સુઈ જાય મસ્ત, બહુ મસ્તની હોટલ છે. અહીંયા કોઈ ટેન્શન જેવું છે નહીં. જે ટેન્શન હતું એ એટલા પાછળ જે સોલાપુરની પહેલાં તુલજાપુરથી ટેન્શન ચાલુ થઈ જાય. તુલજાપુર આવે ને ત્યાંથી, એટલે ત્યાંથી ડાયરેક્ટ જાય ક્યાં ખબર? અહીં સુધી આ કર્ણાટક છે ને બોર્ડર જે એ વટી ના સુધી બહુ ટેન્શન. એટલા એરિયામાં ખાસ તમે ક્યારેય પણ આવતો હોય તો ધ્યાન રાખવું છે. ચોર એટલા અને સરકારના ચોરે એટલા ભાઈ, ખરેખર હકીકતની વાત. એટલે હવે કાલના વિડીયોમાં મળ્યા બરાબર. આજનો વિડીયો સમાપ્ત કરી નાખી અને હવે અમારે કાલ સવારે 10 વાગે મમરા ખાલી કરવાના છે. જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ.